દારી દલખાણિયા સ્ટેટ હાઈવે નંબર 33 તેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે દલખાણિયા ગામના તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અરવિંદભાઈ માલવાણીની એવી માંગ છે કે ધારીથી દલખાણિયા આવતા કાપલધાર આવે છે તેમાં વાહનોને પડતી મુશ્કેલી વિગત એવા પ્રકારની છે કે કાપલધારા ખૂબ ઊંચાઈમાં હોય ત્યારે વાહનોને ચડાવવું ખૂબ જ અઘરું પડતું હોય છે, જેવા કે રિક્ષાઓ મોટા ટ્રકમાં સામગ્રી ભરેલી હોય ત્યારે વાહન ચડાવવામાં મુશ્કેલી થાય છે। એટલે અરવિંદભાઈ માલણીયાએ ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે વાયદો આપેલો છે કે કાપલધારને નીચે ઉતારવામાં આવશે અને સીધો રસ્તો બનાવવામાં આવશે તેવી ધારાસભ્ય જેવી કાકડિયાએ બાંહેધરી આપેલી છે। ઘણા વર્ષો પછી આ મોટો રોડ બની રહ્યો છે એટલે કાપલધાર કાપી નીચે ઉતારી લોકોની તકલીફ દૂર થાય તેવા પ્રયાસો ગ્રામ લોકોની માંગણી છે। આ તમે ક્યાંથી આવ્યા? અરે ધારી ગયા હતા। તો આ જે કાપલધાર છે હાજી, તો એના વિશે તમે શું કહેવા માંગો? સડા છે ઈ? અરે ભાઈ, કાપલધારના બંને સડા છે ને હા, એટલા બધા ખતરનાક છે। હવે નવો રોડ બનવાનો છે, બરાબર છે। હા, હવે ધારાસભ્યને વિનંતી એવી છે હા, કે નવા રોડ બને છે તો પછી આને થોડોક નીચે ઉતારી દે હા, તો અમારે આવવા જવાનું થોડું સારું થાય। આ ધારી જતા આવતા સુધીમાં હા, 2 લીટર પેટ્રોલ જોતું હોય તો 1 લીટર થઈ જાય તો અમને ફાયદો થાય અને લોકોને ફાયદો થાય। લોકો માટે ભારે વાહન આવે એની માટે, ભારી વાહન માટે જે રિક્ષાઓ છે, હા, હવે વિચાર કરો તમે। હલો, હા, અમે રિક્ષામાં ક્યારેક આવીએ છીએ, કાયમ માટે ગાડી નથી હોતી। નામ બોલો તમારું? મારું નામ અરવિંદભાઈ મારણિયા, માજી તાલુકા પંચાયત સભ્ય પૂર્વ અને હાલ ધારી તાલુકા ભાજપ મંત્રી છું। અને અમારા 40 વર્ષે આ રોડનું કામ પહેલું વહેલું થાય છે। કયો હાઈવે છે? આ 33 નંબર નેશનલ હાઈવે બોલાય છે। ક્યાંથી ક્યાં? ધારીથી ધારી દલખાણિયા, હા, અને એ કામ ચાલુ છે અત્યારે। હા, અને આ કાપલધારનો મોટો સ્થળ છે, હા, હા, વારંવાર રિક્ષાઓને પ્રોબ્લેમ થાય છે, તાબમાં પડે ને એ રીતે હેરાન થાય છે વાહનવાળો બધા। હા, એટલે અમારું ગણતરી એવી છે કે ભાઈ આ રોડ થોડોક હેઠો બેસે હા, તો બધાને ફાયદો થાય, વાહનવાળાને, અને કોઈ જાતનો અકસ્માત ન થાય, બરાબર। અને બીજા નંબરમાં જેવીભાઈ આપણે ધારાસભ્યને રજૂઆત કરેલી છે, હા, એને કોન્ટ્રાક્ટરને કીધું છે કે થોડું ઘણું જેટલું થાય એટલું આમાં હેલ્પ કરો। એટલે આ 2 કાપલધારને કાપવાની રજૂઆત અમારી માંગ છે। આ ધાર વિશે તમે શું કહેવા માંગો છો? આ ધાર વિશે આ સડા બહુ નડે, કપી નાખો તો સારું। આ પેલા તમારું નામ જણાવો। મારું નામ સંજય કુમાર કનુભાઈ યાદવ છે અને હું દલખાણિયા ગામનો એડવોકેટ છું। અને અહીંયા દલખાણિયા ધારી હા, સ્ટેટ હાઈવે નંબર 33માં પુનઃનિર્માણનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે। સરકારશ્રીના પ્રયાસથી ખૂબ જ સારું કામ કરવાની યોજના પણ છે અને 45 થી 50 કરોડની બજેટ મંજૂરી થઈ છે। આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, ઊંચા નીચો રોડ છે, બહુ જ અકસ્માત સર્જાયેલા છે। જ્યારે પુનઃનિર્માણ નવું કરે છે ત્યારે સરકારશ્રીને અમારે ગ્રામજનોની રજૂઆત એ જ છે કે દરેક રોડનું રીસર્ફેસિંગ બરાબર કરવામાં આવે। ઉપર નીચેના રોડ હોય તો એને નવી ટેકનોલોજી મુજબ અને અત્યારે જે સાધન સામગ્રી ઉપલબ્ધ છે તેનાથી કાપી એક સમથળ રોડ બનાવી અને સરકાર પોતે જનતાનું ઈંધણ પણ બચાવી શકે છે, સાથોસાથ અકસ્માત નિવારણ પણ થઈ શકે છે અને સાથોસાથ નવો રોડ પેરેરલ હશે તો આવતા જતા કોઈપણ ગ્રામજનોને કોઈપણ પ્રકારની દિવસ રાત્રે કોઈપણ પ્રકારની તકલીફ પડશે નહીં। કારણ કે અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી રોડ ઉપર, સ્ટેટ હાઈવે હોવા છતાં। તો આવા સંજોગોમાં ઊંચા નીચા રોડ ઉપર અકસ્માત બહુ સર્જાય છે। સાથે સાથે ઘણીવાર લોડિંગ ગામડાની જે જણસ બધી બહાર જતી હોય કે આવતી હોય છે, એમાં પણ ઘણીવાર અકસ્માત કે ભય